તો ભાઈ આપણે આવ્યા હતા ગામડે પૂનમ હતી તો પૂનમ ભરવા અને વહેલી વાડીએ ચણા કાઢવાના છે હલર આવે છે તો ભાઈ આપણી વાડીનો રસ્તો છે જો અલીકોર ઢોળા ને એવું છે બધું અલીકોર વાડી છે તો ભાઈ ધીમે ધીમે હેલા જાય બાએ ભાત લીધું છે અને મેં આ સલાખા ને એવું બધું પકડી રાખ્યું છે તમને લોકોને દેખાતું હોય તો અને હેલા જાય છે તો તમે લોકો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહીજો ભાઈ હજી હું બા બે હેલા જાય તો તમને લોકોને અહીંયા આપણે વાડીનો રસ્તો બતાવવો હતો પાછો એટલે આપણે વિડીયો ચાલુ કરીને તમને લોકોને બતાવી દે તો જો આવી રીતના રસ્તો હોય ભાઈ તો ભાઈ મને તો કાકા મળી ગયા હતા અને હું ગાડીમાં બેસીને આવતો રહ્યો બા વાહે ભાત લઈને હિલાવે છે અને આપણે કાઢવાના ચણા તો તમને લોકોને બતાવી અને પડ્યો ચણાનો ઢગલો હજી અલર કાંઈ આવ્યું નથી જો એટલા ચણા છે તમને લોકોને આપણે બતાવી જો તો ભાઈ આ બધા ચણા આપણે કાઢવાના છે અલર આવે પછી કાકાએ લગભગ ફોન કર્યો અમે કાકાને પૂછી તો અડધી કલાક થઈ છે કદાચ કાઢીને પછી જવાનું ઘરે તમે લોકો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો હજી અલર આવ્યું નથી અલર આવે એટલે પાછો આપણે એક વિડીયો બનાવી નાખીએ તો ભાઈ તમે લોકો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહીજો અને હમણાં થોડાક દી પહેલાં અહીં પાછા કાઢ્યા છે ચણા તો જો અહીંયા કણે પડ્યું છે ચણાનો આ મતલબ બધો ભૂકો ને એવું બધું અને આપણા ઢાંઢા છે બે તો હવે અલર આવે ત્યાં લગીને આપણે રાહ જોઈએ અને તમે લોકો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહીજો બાકી આવા નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તો અહીંયા કણે કાકાને એની વારી છે એને વાવી હતી તુર તમે લોકો જોઈ લ્યો તો ભાઈ બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહીજો તો ભાઈ કલર આવી ગયું છે બા ની આવી ગયા હું આવી ગયો કાકા અને દાદા તમને લોકોને બતાવી જો હલરમાં એલું જ જઈ ક્યાં ગયું થોડું કરી તો આવી ગયું તો હવે આપણે ચાલુ કરવાનું ઝીંઝરા કાચા હોય ત્યારે ઝીંઝરા હોય પાકી જાય પછી થઈ જાય ચણા તો હવે આપણે ચણા કાઢવાનું કરવાનું ચાલુ અત્યારે બધું આખા હુડું મૂકી દઈ તો ભાઈ હલર આવી ગયું તમને લોકોને આપણે હલર બતાવી જો ભાઈ આવું હલર હોય અહીંથી ભાઈ નાખવાના ઝીંઝરા જો આ ક્યાંક ઝીંઝરા કાઢીને જઈએ તો ભાઈ આપણે કરી નાખીએ ઝીંઝરા કાઢવાની તૈયાર તો જો હલર મારે પાછું અહીંયા પાથરી દીધું અને ઝીંઝરા જો પછી એમાંથી ઉમા જઈશે ઉમાંથી પછી સીધા ગાડામાં જો ઝીંઝરા તો પછી તમે લોકો બ્લોગમાં એન્ટ્રી તો ભાઈ હલર થઈ ગયું ચાલુ ઝીંઝરા કાઢવાનું તમને બધા હજી કાઢવાના છે અને ભાઈ આલીકો નીકળે વેસ્ટેજ માલ બધોય પછી આ જે અહીંયા કણે ઢગલો થાય એનો આપણે પાછું નાખી દેવાના અંદર જો આ દાદા છે અહીંયા કણે કાકા છે અને બા ઓલી તો છે ઘણા બધા કાઢી લે તમે લોકો બ્લોગમાં બન્યા રહીશું
તો ભાઈ આપણે કાઢી નાખ્યા બધા જીંજરા તમે લોકોને બતાવી જો આ કારણે ઢગલો હતો બધો કરી નાખો ખાલી અને એરિયા એમાં કંઈક હલવાઈ ગયું છે એટલે થોડુંક ઘૂસતા હોય અને આપણું ગાડું ભરાઈ ગયું આવી